મહારાજે કીધું ઉકા ખાચરની જેમ સેવા કરે તો મલિન વાસના ટળી જાય. તો અત્યારે સેવા તો કરીએ છીએ, તો એવું શું ધ્યાન રાખવું કે સેવા ઉકા ખાચરની જેમ થાય અને વાસના ટળે? માલિકની ઈચ્છા પ્રમાણે સેવા કરવી. સેવા તો કરવી, જેની સેવા કરીએ છીએ એની ઈચ્છા પ્રમાણે સેવા કરીએ તો એ રાજી થાય કે આપણી ઈચ્છા પ્રમાણે. ને મારે તમારી અટાણી ઈચ્છા, મને ટાઢે પાણીયા તમને નવરાવવાની બહુ ઈચ્છા છે. મને તમને ખવડાવવાની બહુ ઈચ્છા છે, પણ બોલે કે હું અહીં ગળે આવી ગયો છું તો પણ ના, મારે ખવડાવવું તો પડશે જ તમને. એટલે માલિકની ઈચ્છા હોય એ પ્રમાણે કરે એને સ્માર્ટ વર્ક કર્યું કહેવાય. જેની સેવા કરી છે આપણે મહારાજની સેવા કરી છે. મહારાજે જ કીધું છે કે ભાઈ આ મને સેવા બહુ ગમે, ટેલ ચાકરી કરે એ શ્રેષ્ઠ છે એવું કીધું છે. પણ કેવી રીતે ટેલ ચાકરી કરવી એની હોતે મેથડ હોતે મહારાજે કે નિષ્કુળાન સ્વામીએ કીધી હોય તો એને હોતે ધ્યાનમાં રાખવાનું. એવી રીતે કરે તો આને આ જન્મે પાર પડી જાય, નહીં તો ન પડે. સ્વામી, આપણે સ્માર્ટ વર્ક માટે કીધું કે કથામાં બેસવાનું, તો મોટે ભાગે આખા સત્સંગમાં હરિભક્તોમાં એવું દેખાય કે જે કથામાં બેસતા હોય એને સેવા કરતા હોય એમ માને કે આ બધા માખી ઉડાડી શકે એવા નથી કથામાં બેસે, અને જે કથામાં બેસતા હોય એ સેવા કરવાનું એમ માને કે એ આડે ધડ કરે. હા, બધા એવું નહીં હોય. થોડું થોડું દેખાય એવું. સ્વામી, તો આ બેને કેવી રીતના સમજણ રાખી, એકબીજાનું મહાત્મ્ય સમજે અને બે એકબીજા સેવા કરે ને કથાએ સાંભળે? બે રાખવાનું, બેલેન્સ રાખવાનું એવું ભારત કીધું. કથાનું વધારે ફોકસ રાખવાનું. કથા તો થોડીક જ વાર હોય, કથા તો કોઈ આખો દી હોય નહીં. ફોકસ એની ઉપર રાખવાનું. પછી કથામાં કીધું હોય એમ આખો દી સેવા કરી રાખવાની. એટલે બેયનું બેલેન્સ તો રાખવું પડે. બોલું તો ન રાખ, એકમાં તો ન રાખાય એમ. એટલે બેયનું બેલેન્સ રાખીને કરવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ